સર બચપનથી જ પોલિયો હતો, જ્યાંથી 1 વર્ષનો હતો ને સમજણ આવી ત્યારનો પોલિયો જ હતો, એટલે પગ વળતો થઈ ગયો. હવે અત્યારે બધું જ હરી હા કમ્પ્લીટ ચાલી શકું છું, નમાજ પઢી શકું છું. પગ અલ્લાહ પાકે એમને સારું કરે, સાજા તાજા રાખે ને કોઈ વાતની તકલીફ ના લે. મલેક સિરાજભાઈ આલમભાઈ, રાજપુર તાલુકો કડી, જિલ્લો મહેસાણા, એક જમણા પગે. હા મેં એક વખત ઉદયપુર ઓપરેશન કરાયું હતું પણ કઈ ફરક પડ્યો નતો. પછી જ્યારથી હું નાનપણથી હતો, હું મારા મધર ને ફાધર ને બંનેને વિકલાંગના હાલતમાં જોઈ શકતો હતો. સિરાજભાઈની વાત કરું તો તેમની ઉંમર 48 વર્ષ છે અને તેમને જમણા પગમાં પોલિયો હતો બચપનથી જ. જ્યારથી તેઓ 2 વર્ષના હતા ત્યારથી બરાબર ચાલી નતા શકતા. ઓપરેશન પણ કરાયેલું છે, પરંતુ તેમ છતાં તેમના પગમાં જે પોલિયોની અસર હોય જેના કારણે તાકાતથી બરાબર ચાલી ના શકે, પગ પતલો લાગે, જોઈન્ટમાં બેલેન્સ ના રહે, ઘૂંટણમાં ઘણો બધો દુખાવો થાય, તે બધે જ અસર એમને હતી. અને પગ જે જોઈએ આપણે તો આપણો જે પગ સીધો પડે એની જગ્યાએ પણ પગ રિવર્સ જતો હતો. એટલે પછી ઓપરેશન કરાયું મેં લગભગ 6 મહિના પહેલા, 8મા મહિનાની 9 તારીખે. સિરાજભાઈ મારા ફાધર થાય. અમને ડૉક્ટર નીરવ પટેલનો જાણ મળી. પછી મેં તાત્કાલિક સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને એમને હું 2 થી 3 વખત મુલાકાત લીધી. પછી મારા મધર અને ફાધરને બંને ત્યાં અમદાવાદ ઓર્થોપેડિક સેન્ટરમાં એમને મળીને એમને સલાહ લઈને પછી અમે ઓપરેશન કરાયું. એમનામાં આપણે જોયું કે જે પગ રિવર્સ જાય છે એને આપણે સીધો કરી અને જોઈન્ટને એક સ્ટેબલ બનાવી શકીએ છીએ, જેના કારણે જે દુખાવો એમને ઘૂંટણમાં થાય અથવા તો જે ચાલી નતા શકતા જેવો લાંબો સમય, લાંબો ટાઈમ માટે અથવા તો લાંબો અંતર માટે, તો એના માટે આપણે પગ સીધો કરવો જરૂરી હતો કે જેથી સ્ટેબલ થાય તો તેઓ તેમના સ્ટેબલ પગ ઉપર બરાબર રીતે ચાલી શકે. તો એમને આપણે ઘૂંટણથી ઉપરના હાડકામાં જે પગ રિવર્સ જતો હતો તેને આપણે બરાબર સીધો કરી અને પ્લેટ વડે ઓપરેશન કર્યું, જેથી પગ એકદમ સીધો સ્ટેબલ થઈ ગયો અને હવે તેઓ સીધા પગે તેમને મન ફાવે તેટલું ચાલી શકે છે.